બ્લોગ બનાવું છું અને મને ખબર નથી મારે શું બોલવું કે શું નહીં. અત્યારે તો શું કરું છું, હું અત્યારે ચા નાસ્તો કરીને ઘરનું કામ કરવા જાઉં છું, કેમ કે છોકરીનું કામ હોય છે એ ઘરનું કામ કરવા. તો હું બહાર જઈને વાસણ ધોવા જાઉં છું અને તમે બધા જોજો, કેમ કે હું બહાર જઈને બહુ બોલીશ નહીં, કેમ કે આવી રીતે બ્લોગ બનાવતી હોય તો છોકરી તો આજુબાજુવાળા જોવાવાળા બહુ. ને બીજી વાત ખાસ કે હું એક મારી નાની ફ્રેન્ડ બતાવું તમને 2 મિનિટ પછી, તમે જોજો. ચાલુ રાખજો વિડીયો જોવાનું, કેમ કે આગળ ઘણું બધું જોવા જેવું છે. તો તમે જોયું કે નહીં, વાસણ ધોયા. આમ તો હવે હું કરીશ કચરા પોતા. એની પહેલાં હું એક કામ કરીશ જે દેશી કામ છે, અને એ કામ એ છે કે ગાયોનો છાણ હોય. ગામડામાં જ છોકરીઓ કરે એવું નથી, શહેરમાં પણ કરે, અને હું આજે કામ કરીશ કેમ કે અમારે રોજની છે. પછી કચરા પોતા કરીશું, પહેલાં બહારનું કામ કરીશું. બહાર ઘર ચોખ્ખું હોય તો અંદરથી ઘર ચોખ્ખું લાગે. મને આટલું બધું ખબર નથી હું શું બોલું છું, જે કંઈ બોલું છું એ બોલું છું, કેમ કે આ મારો પહેલો બ્લોગ છે અને મેં ક્યારેય વિડીયો બનાવ્યા નથી. ઓકે, તો હું બહારથી બધું સાફ કરીને અંદર આવું, પછી આપણે વાત કરીએ. બાય. બહુ તડકો તો સોરી, જમવાનો વિડીયો બનાવવાનો હતો પણ ન બનાવી શકી, કેમ કે વચ્ચે કામ આવી ગયું હતું. અત્યારે હું જાઉં છું બહાર પૈસા લઈને શેમ્પૂ લેવા, કારણ કે મારે હવે નાહવાનું છે. તો હમણાં આવું શેમ્પૂ લઈને. બાય. બહુ બધો પસંદ કર્યા બાજુ આવી છું શેમ્પૂ લઈને. હવે હું જઈશ નાહવા. નાઈન પછી આપણે આપણો આ વિડીયો કન્ટિન્યુ કરશું. તો હું આવું છું 9. બાય. તો હાય, હવે હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે આપણે જઈશું નીચે આજની બપોરનું જમવાનું બનાવવા. તો ચાલો મારી સાથે નીચે રસોડામાં. તો જમવાનું બનાવવાનું આપણે ચાલુ કરીએ, અને આવો તમે લોકો પણ આપણે આજનું જમવાનું બનાવીએ. ડોન્ટ વરી, મને કઈ નથી થયું. હું રોતી નથી, ડુંગળી કાપી એટલે આંખમાંથી આંસુ નીકળે છે. તો આપણે સૌથી પહેલા શાક બનાવીશું, અને આજનું શાક આપણે બનાવીશું બટેટાનું શાક, કેમ કે અમારા ઘરના ને ખાવું છે. હવે આપણે શાક ભાજીશું. પેલા લાઈટર એક ખાસ કહી દઉં કે મને આંખમાં નંબર છે, મને ચશ્મા છે, અને હું ચશ્મા વિના જમવાનું બનાવું છું. તમારો આજનો આ વ્લોગ તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય ફ્રેન્ડ્સ, કાલે મળશું.